રાધે રાધે. આજના આ ગહન ચિંતન, જેને આપણે ડીપ ડાઇવ કહીએ છીએ, તેમાં આપ સૌનું સ્વાગત છે. રાધે રાધે. આજની આ જે આધ્યાત્મિક સફર છે તેનો મુખ્ય આધાર ગુજરાતીTV.com અને તેમના કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપારા દ્વારા પૂરા પાડવામાં આવેલા સ્ત્રોત પર રહેલો છે. આજે આપણે એક બહુ જ ગહન વિષય પર વાત કરવાના છીએ. જી બિલકુલ. અને આ વિષય છે પરમ શ્રદ્ધેય શ્રી હિત પ્રેમાનંદજી મહારાજના દિવ્ય અને અત્યંત ભાવપૂર્ણ ઉપદેશો. સાવ સાચી વાત છે. અને આ ચર્ચા ખાસ કરીને તમામ ઓલ ગુજરાતી લવર્સ અને એવા દરેક આધ્યાત્મિક સાધકોને સમર્પિત છે જેઓ ભક્તિના માર્ગે આગળ વધવા માંગે છે. આપણું એકમાત્ર ધ્યેય એ છે કે સંસારની માયા, આપણા મનની ભ્રમણાઓ અને પ્રભુ પ્રેમ વચ્ચે જે આંતરિક સંઘર્ષ ચાલે છે ને તેને સમજીને એક આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરવી. હા, અને મહારાજશ્રીના વચનોમાંથી આપણને એ જ વિવેક પ્રાપ્ત થાય છે. મોટાભાગે આપણે ભક્તિ અને આપણા રોજિંદા જીવનને અલગ પાડી દઈએ છીએ, પણ ખરેખર તો આ બંને એકબીજા સાથે વણાયેલા છે. એ તો છે જ. તો ચાલો સૌથી પહેલા આપણે આ મન નામના અડચણથી શરૂઆત કરીએ. સ્ત્રોતમાં એક બહુ સરસ વાત કહી છે કે જ્યારે પણ કોઈ સાધક નકામી વાતો કે સંસારની હસી મજાક છોડીને ભગવાનના માર્ગે ચાલવાનું વિચારે છે ને ત્યારે તેનું મન તેને ડરાવે છે. એકદમ સાચું. મન હંમેશા એવો ડર ઊભો કરે છે કે જો ભજન શરૂ કરીશું તો આ દુનિયાવી હસી મજાક, પાર્ટીઓ કે મજા બધું જ છૂટી જશે. હા, પણ મને એ વિચાર આવતો હતો કે શું જીવનનો થોડો આનંદ માણવો એ ખોટું છે? એટલે કે શું ભક્તિનો અર્થ ઉદાસ થઈને બેસી રહેવાનો છે? જરાય નહીં. મહારાજશ્રી બહુ સ્પષ્ટતાથી સમજાવે છે કે આ ઉદાસીનતા નથી. ખરેખર તો આ ડર સાધકનો પોતાનો નથી, પણ તેના માયાવી મનનો છે. જ્યારે આપણે સાચા રસ્તે જઈએ ત્યારે મનને પોતાનું અસ્તિત્વ જતું રહેવાનો ડર લાગે છે. ઓહ, એટલે મન આપણને ભ્રમિત કરે છે. બિલકુલ. મહારાજશ્રી કહે છે કે સંસારની આ જે હસી મજાક છે ને તે સાવ ક્ષણિક છે. તે માત્ર માયાકૃત છે. તે બહારથી ગમે તેટલી સારી લાગે પણ અંદરથી ખાલી છે. જ્યારે ભગવાનનું નામ એ સચ્ચિદાનંદ છે, એટલે કે શાશ્વત સુખ. અચ્છા, એટલે નવરાશની પળોમાં રાધા રાધા, કૃષ્ણ, રામ કે શિવના નામનો જપ જ સાચો માર્ગ છે. આ તો પેલી કાચના ટુકડાઓવાળી વાત થઈ. હા, એ કેવી રીતે? એટલે કે શું આપણે કાચના નકામા ટુકડાઓ જ્યાં સંસારી મજાક છે તે છૂટી જવાના ડરથી સાચો હીરો, મારો મતલબ કે ભગવાનનું નામ લેતા ખચકાઈ રહ્યા છીએ? બહુ જ સુંદર દૃષ્ટાંત આપ્યું તમે. બરાબર એવી જ પરિસ્થિતિ છે. જુઓ, શરૂઆતમાં જ્યારે તમે નામજપ શરૂ કરો ને ત્યારે કદાચ મન ન પણ લાગે, પણ જો તમે અટક્યા વિના ચાલુ રાખો તો ધીમે ધીમે ભગવાનની લીલાઓમાં જ પરમાનંદ આવવા લાગે છે. સાચી વાત. પણ હવે મનની આ ભ્રમણાઓ દૂર થાય પછી આપણા જીવનની પરિસ્થિતિઓ પણ તો ભક્તિ પર અસર કરે છે ને, જેમ કે સુખ અને દુઃખ. હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. સ્ત્રોત પ્રમાણે જ્યારે દુઃખ આવે છે, એટલે કે પ્રતિકૂળતા હોય છે, ત્યારે આપણને ભગવાન તરત યાદ આવે છે. કારણ કે ત્યારે આપણો બીજો કોઈ આશરો જ નથી હોતો. બરાબર. પણ જેવો સારો સમય આવે, અનુકૂળતા આવે કે તરત જ આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. આવું કેમ થાય છે ખબર છે? કેમ? કારણ કે આપણે તે અનુકૂળતાનો ભોગ કરવા લાગીએ છીએ. આપણે માલિક બની જઈએ છીએ. મહારાજશ્રીનો અહીં અદ્ભુત સંદેશ છે. તેઓ કહે છે કે સુખનો ત્યાગ નથી કરવાનો. હા, મારે એ જ પૂછવું હતું. તો શું ખરાબ સમય ખરેખર ભગવાનનો આશીર્વાદ છે અને સારો સમય, જેને આપણે સુખ કહીએ છીએ, એ માત્ર એક ભ્રમજાળ છે? શું સુખમાં જીવવું પાપ છે? જરાય નહીં. મહારાજશ્રી સ્પષ્ટ કરે છે કે સુખ છોડવાનું નથી, પણ તેનો ભોગ કરવાનું છોડવાનું છે. એટલે કે અહંકારથી સુખને પકડી નથી રાખવાનું. જ્યારે તમારી પાસે સારી સગવડો હોય ત્યારે તેને પ્રભુની કૃપા માનો. એ અનુકૂળતાને માત્ર તમારા પૂરતી ન રાખો, પણ તેને પરિવાર, સાધુ સંતો અને ગૌ સેવામાં વેચી દો. એટલે આપણી જોવાની દૃષ્ટિ બદલવાની છે. ભોગ વૃત્તિને બદલે સેવા વૃત્તિ લાવવાની છે. એકદમ સાચું. દુઃખ હોય કે સુખ, બંને ભગવાનની જ કૃપા છે. જો આપણે સુખમાં સેવા વૃત્તિ રાખીશું તો સુખમાં પણ ભગવાન યાદ રહેશે. આ તો બહુ જ ઊંડી વાત છે. પણ આ સુખ દુઃખમાં સમાન ભાવ લાવવા માટે વેદ અને શાસ્ત્રો આપણને શું માર્ગદર્શન આપે છે? જો આપણે તમામ વેદો અને શાસ્ત્રોનો નિચોડ કાઢીએ તો તેનો એકમાત્ર સાર એ જ છે કે સંસારનું વિસ્મરણ અને ભગવાનનો અખંડ સ્મરણ. એટલે કે દુનિયાને ભૂલી જવી અને માત્ર પ્રભુને યાદ રાખવા. હા,
અને જો ભગવાન પ્રત્યે સાચો પ્રેમ ન જાગે ને તો આપણું તમામ જ્ઞાન, બધું જ વાંચન સાવ વ્યર્થ છે. અને આ પ્રેમ મેળવવા માટે મહારાજશ્રી એક બહુ જ જરૂરી શરત બતાવે છે, અને તે છે દૈન્યતા. દૈન્યતા એટલે નમ્રતા, બરાબર? બિલકુલ. ભગવાનનો પ્રેમ મેળવવા માટે નમ્રતા અનિવાર્ય છે. મહારાજશ્રી અહીં જળનું બહુ જ સુંદર ઉદાહરણ આપે છે. જેમ પાણી હંમેશા નીચાણવાળા વિસ્તારમાં જ વહે છે અને ત્યાં જ જમા થાય છે, તેવી જ રીતે પ્રભુનો પ્રેમ પણ નમ્ર હૃદયમાં જ વહે છે. આ તો એવું થયું ને કે જો કપ પહેલેથી જ કાંઠે કાંઠે ભરેલો હોય તો તેમાં વધુ ચા ન રેડી શકાય. હા, સાવ સાચી વાત. જો આપણું હૃદય અહંકારથી ભરેલું હોય તો ઈશ્વર પ્રવેશ ક્યાંથી કરે? અહંકાર અને પ્રેમ તો ક્યારેય એકસાથે રહી જ ન શકે. એકદમ બરાબર. જ્યાં હુંપણું છે ત્યાં હરિ નથી હોતા. હવે પ્રશ્ન એ થાય છે કે આ નમ્રતા અને સાચો માર્ગ ઓળખવાની શક્તિ, જેને આપણે વિવેક કહીએ છીએ, તે ક્યાંથી આવે છે? હા, આ વિવેક કેવી રીતે જાગૃત થાય? ભગવાનની અત્યંત કૃપા હોય ત્યારે જ આપણને સત્સંગ મળે છે, અને આ સત્સંગથી જ આપણામાં વિવેક જાગૃત થાય છે. પણ અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. કેટલાક સાધકો એવા હોય છે જે વૃંદાવન જેવા પવિત્ર ધામમાં રહેતા હોય છે, છતાં તેમને કોઈ આધ્યાત્મિક અનુભૂતિ નથી થતી. અરે, એવું કેમ? વૃંદાવનમાં તો સાક્ષાત શ્રીજી એટલે કે રાધા રાણીનો વાસ છે, તો સાધક તેમના દર્શન કેમ નથી કરી શકતો? કારણ કે શારીરિક રીતે તે ભલે વૃંદાવનમાં હોય, પણ માનસિક રીતે તેને હજુ પણ ઇન્દ્રિયોના ભોગો પ્રત્યે પ્રીતિ છે. જ્યાં સુધી મનમાં સંસારની વાસનાઓ છે ત્યાં સુધી પ્રભુના દર્શન અશક્ય છે. આ સમજાવવા માટે ગોસ્વામી તુલસીદાસજીનું રામચરિતમાનસનું એક બહુ જ સચોટ ઉદાહરણ છે. હા, મેં સ્ત્રોતમાં વાંચ્યું હતું. ખરેખર બહુ જ પાવરફુલ ઉદાહરણ છે. જી. તુલસીદાસજી કહે છે કે જેમ કોઈ કામાતુર પુરુષને માત્ર કામિની એટલે કે સ્ત્રીનું જ ચિંતન રહે છે, અને કોઈ અત્યંત લોભી માણસને સતત ધનનું જ ચિંતન રહે છે, તેવો જ અતૂટ અને નિરંતર પ્રેમ ભગવાન શ્રી રામ માટે જાગવો જોઈએ. ઓહ, એટલે આપણે દુનિયાવી વસ્તુઓ પાછળ જે પાગલપન બતાવીએ છીએ, જો એ જ પાગલપન અને ઝનૂન ઈશ્વર માટે હોય તો પ્રભુના દર્શન દૂર નથી કરું ને? એકદમ સાચું. આ આધ્યાત્મિક મનોવિજ્ઞાન છે. આપણે આપણી વૃત્તિઓને મારવાની નથી, પણ તેની દિશા બદલીને પ્રભુ તરફ વાળવાની છે. હા, પણ જ્યારે સાધકો આ માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે ત્યારે ઘણીવાર તેમને પોતાના જ ભૂતકાળના દોષો અને અપરાધોનો બહુ મોટો ડર સતાવતો હોય છે. હા, સાધકોને લાગે છે કે મેં તો બહુ પાપ કર્યા છે, હું ક્યાંથી ભગવાનને પામી શકીશ? બરાબર, પણ સ્ત્રોતમાં વૃંદાવનને લઈને જે વાત કહી છે તેણે તો જાણે આ ડર જ કાઢી નાખ્યો. મહારાજશ્રીએ વૃંદાવનને એક વિશાળ હોસ્પિટલ સાથે સરખાવ્યું છે. એનાલોજી ખરેખર અદ્ભુત છે. તેઓ કહે છે કે આપણામાં ભલે ગમે તેટલા છળ, કપટ કે દોષ હોય, ડરવાની કોઈ જ જરૂર નથી. વૃંદાવન એક બહુ મોટી હોસ્પિટલ છે, અને અહીંના રસિક સંતો તેના નિષ્ણાત ડોક્ટર છે. વાહ, આ વિચાર જ કેટલો આશ્વાસન આપનારો છે. બિલકુલ. તેઓ એક બીજું ઉદાહરણ પણ આપે છે. જેમ કોઈ નાનું બાળક મળથી કે ગંદકીથી ખરડાયેલું હોય તો શું માતા તેના અપરાધ જોઈને તેને ફેંકી દે છે? ના, જરાય નહીં. માતા તો તેને સાફ કરીને ખોળામાં જ લઈ લે છે. બસ એવી જ રીતે આ વૃંદાવનની રજ, આ પવિત્ર ભૂમિ સાધકને અપનાવી લે છે. બસ આપણી અંદરની તડપ સાચી હોવી જોઈએ. અને આના પરથી જ આંતરિક તેજની વાત આવે છે. આપણે ઘણીવાર બહારના દેખાવથી સંતોની કસોટી કરીએ છીએ. હા, કોઈએ ભગવા કપડાં પહેર્યા હોય એટલે આપણે તેમને તેજસ્વી માની લઈએ. પણ સાચું તેજ બાહ્ય દેખાવમાં નથી હોતું. સાચું આંતરિક તેજ એ છે જ્યારે વ્યક્તિ માન, અપમાન અને સુખ દુઃખમાં બિલકુલ સમાન રહી શકે. તેના પર પરિસ્થિતિનો કોઈ પ્રભાવ જ ન પડે. આ સમજવું બહુ જ જરૂરી છે. અને આ જ સંદર્ભમાં સ્ત્રોતમાં પૂજ્ય ઉડિયા બાબાના જીવનનો એક બહુ જ પ્રેરણાદાયક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. હા, ઉડિયા બાબાનું જીવન એ ભક્તિની યાત્રાનો એક ઉત્તમ નકશો છે. તેમણે શરૂઆત સકામ ભક્તિથી કરી હતી, એટલે કે કોઈ ચોક્કસ ઈચ્છા સાથેની ભક્તિ. તેમણે કઠોર સાધના કરી અને તેમને દેવીઓના દર્શન પણ થયા. પણ છતાં તેમની આંતરિક તરસ ન છીપાઈ, બરાબર ને? બિલકુલ. કારણ કે જ્યાં સુધી કોઈ કામના છે ત્યાં સુધી શાંતિ નથી મળતી. પછી તેઓ તત્વજ્ઞાન એટલે કે નિષ્કામ સાક્ષાત્કાર તરફ વળ્યા. નિષ્કામ એટલે કે કોઈ પણ અપેક્ષા વગરનો પ્રેમ. હા,
અને જ્યારે તેમને એ પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની બધી જ કામનાઓ હંમેશા માટે શાંત થઈ ગઈ. આ દર્શાવે છે કે સાચી મંઝિલ નિષ્કામ ભક્તિમાં જ છે. અને સ્ત્રોતમાં એક સ્વપ્નની પણ વાત હતી. જો કોઈ સાધકને સ્વપ્નમાં પોતાના ઈષ્ટદેવની જગ્યાએ, દાખલા તરીકે રામજીની જગ્યાએ રાધાજી કે કોઈ સંતના દર્શન થાય તો શું સમજવું? મહારાજ શ્રી બહુ જ પ્રેમથી સમજાવે છે કે આ તો પરમ સૌભાગ્ય છે. પરમાત્મા એક જ છે, સ્વરૂપો અલગ છે. આવા દર્શનને સંત કૃપા અને ભગવાનના આશીર્વાદ જ માનવા જોઈએ. સાવ સાચી વાત. આ આખી ગહન ચર્ચા સાંભળ્યા પછી મન એકદમ શાંત થઈ ગયું છે. હવે આજના આ ડીપ ડાઇવના અંત તરફ આવતા હું સ્ત્રોતમાંથી એક બહુ જ શક્તિશાળી પંક્તિ યાદ કરવા માંગુ છું. જોઈ જોઈ પ્યારો કરે સોઈ મોહી ભાવે. હા, પ્રભુ જે કરે તે જ મને ગમે. આ ભક્તિની સર્વોચ્ચ અવસ્થા છે. બિલકુલ. પણ આ અવસ્થા ત્યારે જ આવે ને જ્યારે સાધકનું દેહાભિમાન એટલે કે તેનો અહંકાર સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય. કારણ કે આ દેહાભિમાન જ આપણા બધા દુઃખોનું મૂળ છે. આપણે અહંકાર છોડીશું તો જ પ્રભુની ઈચ્છામાં આપણી ખુશી શોધી શકીશું. સાચી વાત. એટલે જ શ્રોતાઓ માટે હું એક વિચાર છોડવા માંગુ છું. આપણે બધા જ મંદિરે જઈએ છીએ, પૂજા કરીએ છીએ. પણ વિચારજો કે આપણે આપણી પ્રાર્થનાઓમાં ભગવાન પાસે માત્ર આપણી દુન્યવી ઈચ્છાઓ જ પૂરી કરાવીએ છીએ કે પછી ભગવાનની ઈચ્છામાં જ આપણી ખુશી શોધવાનો પ્રયાસ કરીએ છીએ? આ પ્રશ્ન જાતને પૂછવા જેવો છે. બહુ જ ગહન વિચાર છે આ. આજના સત્સંગની પૂર્ણતા કરતા હું જણાવવા માંગુ છું કે આજની આ ડીપ ડાઇવ પ્રસ્તુતિ gujarati.tv.comની વિશેષ રજૂઆત હતી. જી, અને આ કન્ટેન્ટ અપડેટ ખાસ બાય સેવક માધવ જેસાપારા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. બિલકુલ. અને શ્રોતા મિત્રો, તમને આ આધ્યાત્મિક ચર્ચા ગમી હોય તો એક ખાસ વિનંતી છે. હા, લાઇક, શેર, સબસ્ક્રાઇબ our channel and send your review in comment box. તો ચાલો પ્રભુના ચરણોમાં ધ્યાન ધરીને આજની ચર્ચા અહીં જ વિરામ કરીએ. રાધે રાધે. રાધે રાધે.